ખાનદાનની અંદર હજુ સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ તો મારા કુંવર પ્રતાપસિંહની જાન અહીંયા લઈને જ ન આવે અને આજે મારા કુંવર પ્રતાપસિંહની જાન પોકરણગઢના પાદરે પહોંચી છે માટે હું જાઉં છું। અરે નહીં રાજા પટિયાર, તમે જો જમ્યા વગર જાશો તો પોકરણગઢની પ્રજા ફરી મેણા બોલશે કે રાજા પટિયાર અજમલ રાજાના આંગણે અંતો શું પાણી પણ ના પીધું, માટે ચાલો સાથે બેસી અને ભોજન મીઠા કરીએ। અરે રાજા અજમલ, જો તમે જમવાની વાત કરતા હોય તો જ તમને એને ખબર હોય ત્યાં પટિયારના કેવા કેવા આપણા નિયમ હોય છે તો આજે પટિયાર કહો અને અજમલ તમે સાંભળો। હાજો પટિયાર કહું ને અજમલ સાંભળો રે। જ્યારે તમારા સતીના ઘરે પુત્રનું પારણું બંધાય ત્યારે પિંગલગઢમાં પગ મૂકજો, ત્યાં સુધી પિંગલગઢમાં પગ મૂકજો તો તમારું ઘરથી મસ્તક જુદું કરી અને મારા ગઢના કાંગરે અટકાવી દઈશ। અરે રાજા પટિયાર, જાતા જાતા તમે પણ કાન ખોલીને સાંભળી લો કે આજે તલવાર ચલાવતા મને પણ આવડે છે, પણ શું કરું, દીકરીનો બાપ છું એટલે લાચાર થઈને ઊભો છું। જાતા જાતા એટલું જરૂર કહીશ કે જ્યાં સુધી મારી સતીને ત્યાં પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી તારા પિંગલગઢનું પાણી મારે અંગરાજ છે। અરે ખામો થજાવ બાપી અજમલ, સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય જાગો થતો નથી, તારા જેવા અજમલથી આ પટિયારનો વાળ પણ વાગો થતો નથી। હરે અજમલ રાજા, જો તમને એમ હોય કે દીકરી દીધી એટલે વેર વળી જુ, પણ જો તારે વેર લેવું હોય ને તો આવજે મારા પોકરણગઢ। જય માં ભવાની, જય માં ભવાની, જય માં ભવાની।